આ કાનૂન છે ને પાછળ કરો કપા જાઓ ને ફોટામાં આવો છો એના બાપુનું નામ શું? સાંભળો, આ ગાને શ્રી છોકરો હરવટિયાળીનો છે. હનુમાન ધામમાં ખૂબ લાઈટની સેવા. આમના સાટુભાઈ શું નામ છે? હા, અશ્વિનભાઈ હીરજીભાઈ માકાણી, શ્રી રામનગર. એમને કેન્સર થયું હતું અને એમની માનતા એમના સાટુભાઈએ તમારા સાડીએ વાહ, એટલે એમના સાડીએ માનતા રાખી હતી કે હે હનુમાન દાદા, આખી દુનિયા તમને પૂજે છે અને અમારું જાનું કેન્સર મટી જાય તો અમે અહીંયા શું સાકર તુલા કરી, કાજુ કતરી તુલા, સાકર તુલા કરશું. તો હનુમાનજીની કૃપાથી એમનું કેન્સર હાવ નાબૂદ થઈ ગયું. આ તમારી સામે, આ તમારી સામે છે, જુઓ. વાહ, આવો. આવો બેટા, આવો. તમે ઉના અંદર ગયા હતા ને? અંદર ખોલવું હતું, હવે બંધ થઈ ગયું. હવે બંધ હોય ને વેલા. પેલા ભૂલડા નતા, છણકારી નાખ્યું નહીં હવે. ये ताळू मैंने आवड़ी काली काली कहाँ लागो रही? ક્યાં જાવું? એટલે ઈ માયા નથી. માયા ભક્તિના માર્ગમાં જાવ અને તમને વર્ગે ઈ માયા કહેવાય. રીછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી છોટી, સામે સિંહ મળ્યા અને પછી અને ઝૂકી ઝૂકીને કરી સલામો,
બોલ્યા મીઠા વે મારે ઘેર પધારો રે રાણા રાખો મારું કે આ જીવને જ્યારે સામે સિંહ રૂપી મોત દેખાય ને ત્યારે ભગવાન કને ઝૂકવા જાય છે એના પહેલા ઝૂકે ને તો સાહેબ મોતનો ગીત ન લાગે આ રીત છે ને એ આપણે છે સિંહ છે એ મોત છે અને સોટી છે ને એ માયા છે એટલે કે રીત એકલું ફરવા ચાલ્યું અને હાથમાં માયાની સોટી પછી એ માયા મૂકે નહીં અને જ્યારે મોત આવે ગગડીને હા કરતું ત્યારે પછી કે હવે કોઈ ક્યાંક જોવડાવવા જાય રામ જોતી છે માય શું જોતી છે ધૂળ જોવે પહેલાથી ભગવાનના શરણે જવાની જરૂર હતી જ્યોતિષી જવાની કરવાની જરૂર ન પડે हर देश की धरती हर देश की धरती सब ताली के साथ आज युवाओं की जरूर है आज आवा युवा सरपंचो से आज युवा नेताओं से આ દેશનો વિકાસ એક ગામડાથી શરૂઆત થઈને સીધી સુધી